નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ટાટા કંપનીના સોલ્ટ એરિયામાં ડમ્પર ઇલેક્ટ્રિક લાઇન સાથે અથડાતા યુવાનનું મોત. સેફટી અધિકારીઓ સામે અનેક સવાલ. દ્વારકા તાલુકાના ચરકલા ગામ નજીક ટાટા કંપનીના સોલ્ટ એરિયામાં ડમ્પર ઇલેક્ટ્રિક લાઇન સાથે અથડાતા એક યુવાનનું મોત થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની કામ સાઇટ પર સેફટીના નિયમોનું પાલન કરતી નથી. માત્ર સેફટીના નામે મોટા કાર્યક્રમો કરી લાખો રૂપિયા ખર્ચે છે. વારંવાર બનતા આવા બનાવમાં સેફટી અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે. રિપોર્ટ રાજેન્દ્ર પરમાર દ્વારા.